સિમલિયા ગામે સબયાર્ડ ખાતે હાટ બજારનો પ્રારંભ થયો. ઘોગંબા તાલુકાના સિમલિયા ગામે ગોમા નદીની નજીકના વિસ્તારમાં આવેલ સબયાર્ડ ખાતે ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ ઘોગંબા દ્વારા આજ રોજથી સાપ્તાહિક હાટ બજારનો પ્રારંભ થયો છે. આજ રોજ હાટ બજાર સ્થળે એપીએમસી ઘોગંબાના ચેરમેન નવલસિંહ બારિયા, માજી તાલુકા પ્રમુખ અને માજી ચેરમેન નટવરસિંહ ચૌહાણ, માજી ચેરમેન જવરસિંહ બારિયા, સરપંચ વિરેન્દ્રસિંહ બારિયા, માજી સરપંચ દિલીપસિંહ ઠાકોર, અગ્રણી રાજેન્દ્રસિંહ ગોહિલ, એપીએમસીના સેક્રેટરી મહેન્દ્રભાઈ પટેલ, એપીએમસીના ડિરેક્ટરો, વેપારીઓ અને આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે રીંછવાણી ગામે હાટ બજાર બંધ થયા પછી સિમલિયા ગામે હાટ બજાર શરૂ કરવા માટે અગ્રણી નટવરસિંહ ચૌહાણે 19 ફેબ્રુઆરી 2026ના રોજ 20ના રોજ પંચમહાલ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. આજ રોજ સાપ્તાહિક હાટ બજારનો પ્રારંભ થતાં તેઓએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. સિમલિયા ગામે હવે દર બુધવારે હાટ બજાર ભરાશે. નાના મોટા વેપારીઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ગોઠવશે. આસપાસના ગામોના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હાટ બજારમાંથી સરળતાથી મળી રહેશે. મોટા મોટા શહેરોમાં મોલમાં જેમ ઘણી બધી ચીજવસ્તુઓ મળી રહે છે, તેમ ગ્રામ્ય વિસ્તારોમાં હાટ બજારમાં પણ ઘણી બધી ચીજવસ્તુઓ મળી રહે છે. મોટા શહેરોના મોલ કલ્ચરની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં સાપ્તાહિક રીતે ભરાતા હાટ બજારોનો વેપાર વિનિમય પણ વિશેષ આકર્ષણ ધરાવે છે. મનોમંથન દૈનિક કાર્યાલયથી. ઘોગંબા તાલુકાના સિમલિયા ગામે આજ રોજ તારીખ 8 જુલાઈ 2026થી હાટ બજારની શરૂઆત કરવામાં આવી છે એપીએમસી ઘોગંબા દ્વારા, અને એના ભાગરૂપે આ મેદાનમાં સાફ સફાઈ થઈ રહી છે. અહીંયા એપીએમસીના ચેરમેન નવલસિંહ બારિયા સાહેબ, માજી ચેરમેન નટવરસિંહ ચૌહાણ સાહેબ, બીજા માજી ચેરમેન જવરસિંહ બારિયા સાહેબ, કોલેજના સ્કૂલના પ્રિન્સિપાલ, માજી સરપંચ શ્રી દિલીપસિંહ ઠાકોર તથા હાટ બજારમાં જે દુકાનો ગોઠવવાના છે એ બધા વેપારીઓ પણ અહીંયા આવ્યા છે. અને આજે સાફ સફાઈનું કામ ચાલે છે અને દર બુધવારે અહીંયા હાટ બજાર યોજાશે. અને ગામડાનું હાટ બજાર એટલે શહેરના મોલ કલ્ચરને પણ ટક્કરમાં રહેવું એક વેપારી કેન્દ્ર હોય છે, અને આજે એની એક શુભ શરૂઆત થઈ છે. અને એના ભાગરૂપે મેં આ વેપારી ભાઈ પાસેથી એક આ ટોપલી પણ ખરીદી છે 180 રૂપિયામાં. થેન્ક યુ વેરી મચ.